બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 9 હાથ મેળવીએ. બહુ સરસ મજાની કવિતા જે છે એ આજે ભણશું કે જે નિરંજન ભગતે લખેલી છે. અહીંયા હાથ મેળવીએ તો હાથ મેળવવાની શું કામ એને વાત કરે છે અહીંયા કવિ? એ બહુ સરસ રીતે સમજાવેલું છે કે કવિ અહીંયા એને કોઈની પાસે જે ધન છે, પૈસા છે, દોલત છે, સત્તા છે, એ નથી જોતું, પણ ફક્ત હાથ જોઈએ છે. અને ખાલી હાથ જે છે, એ ખાલી હાથ જે છે એ ખાલી નથી. એમાં પણ ઉષ્મા તો રહેલી જ છે. હે ને? તમારી મમ્મી જે છે એ તમારી માથે આમ હાથ ફેરવે ફક્ત, તો કેવું લાગે કે આમ શાંતિ લાગે. હે ને? તો હાથમાં ઉષ્મા, ઉર્જા, મૈત્રી એ તો છે જ. હે ને? આપણે એટલે જ કોઈને પહેલી વાર મળીએ તો શેક હેન્ડ કરીએ, અથવા તો આપણે ગુજરાતી અથવા તો ભારતીય પ્રથામાં મતલબ નમસ્તે કરીએ. તો હાથનું બહુ બધું મહત્વ છે. તો વિસરસ મજાની કવિતા જે આપણે ગાશું, ભણશું, સમજશું. તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવા વિડીયોઝની અપડેટ મળતી રહે. અને હા, આપણે હવે એક નવી સિરીઝ તૈયાર કરવાના છીએ કે જેમાં ફક્ત અને ફક્ત MCQ હશે દરેકે ચેપ્ટરના, અથવા તો 2-3 ચેપ્ટરના સાથે, જેથી કરીને તમને હવે જે નેક્સ્ટ સેમેસ્ટર જે છે એ નવેમ્બર ડિસેમ્બરમાં જે આવવાનું છે MCQ વાળું, રાઈટ, ઓબ્જેક્ટિવ ટાઈપ, તો એ તમને એમાં હેલ્પ થઈ રહે. અને પછી બીજું સેમેસ્ટર જે છે એ સબ્જેક્ટિવ હશે. એ અત્યારે હજી ક્લિયર નથી કે સબ્જેક્ટિવ જ હશે કે એ ઓબ્જેક્ટિવ હશે, કારણ કે એ તો ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. ઓકે, તો એ માટે સાથે રહીશું. તો આપણે આગળ વધીએ. નિરંજન ભગત કે જેમનો જન્મ જે છે એ 19/5/1926 ના રોજ થયો હતો અમદાવાદમાં. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ અને નવો કાવ્ય સંગ્રહ એ છંદોલય પ્રગટ થયો છે. તેમાં પ્રવાલ દીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ હોય, પારંપરિક કાવ્યો હોય કે પછી ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ એમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક, ભાગ 1 થી 8 એ એમના વિવેચન ગ્રંથો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય એકાદમીનો એવોર્ડ એ પ્રાપ્ત થયેલા છે. તમે બહુ નસીબદાર છો કે લગભગ આપણે જે કવિતા હોય કે પાઠ હોય એ બધા બહુ સરસ લેખક અને કવિઓના આવે છે કે જેમને બહુ ઉમદા કાર્ય કર્યું હોય. એ પછી ફાધર વાલેસ હોય, હેને, કે પછી નિરંજન ભગત હોય, પન્નાલાલ પટેલ હોય, કે મતલબ દરેકે દરેક કહેવાય ને કે ઉમદા કવિ અને લેખકો છે. વિકાસ શર્મા હોય કે જે હાસ્ય ભટ્ટ વાળા, વિનોદ ભટ્ટ, હેને, કે પછી મોહમ્મદ માકડ આવશે આગળ, એની ટૂંકી વાર્તા બહુ સરસ લગતા હે. તો એ બધા, મીરાબાઈ, ચુનીલાલ મડિયા, બહુ સરસ સરસ કવિઓ અને લેખકોથી સભર આપણું 10માનું પાઠ્ય પુસ્તક છે. તો અહીંયા પર્ટિક્યુલર કવિતામાં શું છે? તો કે કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં, આપણે આની પેલા વાત કરી હતી ઉર્મી કાવ્ય જે છે એ ઉર્મી કાવ્ય એટલે શું, હે ને, તો કે ઉર્મી કાવ્ય જે છે એ ઉર્મી ગીત જેવું કહી શકાય એમ. અને ઉર્મી ગીત હોય એ મોટે ભાગે ગાઈ શકાય એવું હોય એમ, ગેય રચના હોય, મતલબ એવી રીતે એમ. અને ઉર્મી ગીત જે છે એમાં ક્યારેક લય કે પ્રાસનો આમ સરસ મજાનો સમન્વય પણ થયેલો હોય, એને ઉર્મી કાવ્ય કહી શકાય. તો અહીંયા આ ભાવ સંવેદના બહુ સરસ રીતે છે, ઇમોશનલ કહી શકાય એવું, ભાવના, ફિલિંગ્સ વાળું. અહીં હાથ જે છે એ હૃદય ભાવનું પ્રતીક બની અને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા એ કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે એમ. તેમાંથી હૃદય એક્ય કેળવવાનો કવિએ મનોરથ જે છે એ પ્રગટ થયો, એ નોંધપાત્ર છે. સમજશું આગળ કેવી રીતે વાત કરે છે. બહુ સરસ રીતે અહીંયા વર્ણવાયું છે. મેં તમને વાત કરી એમ કવિ લાલચુ નથી, એના માટે હાથ નથી માંગતા, હેલ્પ નથી જોઈતી, કોઈ પૈસા નથી જોઈતા, એની પાસે કોઈ કદાચ એ સત્તા હોય તો એ નથી જોઈતી, પણ એને જોઈએ છે તો હૂંફ, પ્રેમ, જે હૃદય એક મિત્રતા કરવા માટે, હે ને, કોઈ અજાણ્યા પાસે પણ માંગી શકે એવો હાથ. તો લાવો તમારો હાથ મેળવીએ. કહું છું, હાથ લંબાવી લાવો તમારો હાથ મેળવીએ. કહો, શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં?
મારે કશાનું કામ ના. ખાલી ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ, ના ના, આપણા આ બે ખાલી હાથમાં એ કેટલું છે, આ હાથમાં કેટલુંય છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પર હૃદયનો ભાવ મેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા આ હાથ મેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. છંદોલય નામની જે બુક જે છે એમાંથી આ સરસ મજાની કવિતા આપણા માટે આપણા પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ કરેલી છે. તો કેટલી સરસ છે કે લાવો તમારો હાથ મેળવીએ. કવિ એકદમ ક્લિયર કટ અહીંયા વાત કરે છે કે લાવો તમારો હાથ મેળવીએ, એટલે કે કહું છું હાથ લંબાવી, કવિ પોતાનો હાથ લંબાવી અને કહે છે કે લાવો હાથ મેળવીએ. એમ કહો શું શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું, એમ તમને એવું લાગતું હશે કદાચ. એટલે એવું કહે છે એમ કે શું કામ મારે, એટલે કવિને હાથ જોઈએ છે, હાથ મેળવવો છે, શું કામ? કારણ કે તમારા હાથમાં તો કેટલું કેટલું છે, જેમ કે ધન હશે, પૈસા હે ને, ધન એટલે પૈસા, સત્તા એટલે કે તમારી પાસે કોઈ પદવી હશે, કીર્તિ હશે એટલે કે નામના હશે, ખ્યાતિ નામના હશે. શું શું નથી હોતું તમારા હાથમાં, રાઈટ? કે તમે તો કેટલા બધા કેપેબલ છો, તમારી પાસે ધન, સત્તા, વૈભવ, પોપ્યુલારિટી, કીર્તિ, મતલબ એ બધું જ હશે, પણ મારે કશાનું કામ ના. આવું મારે કશું નથી જોતું, ખાલી તમારો હાથ. મારે તો તમારો ફક્ત ખાલી અને ખાલી જે હાથ જે છે ને એ જ જોઈએ છે. આવી તમારી પાસે જે બધી સગવડો, તમને મુબારક, હે, પણ મારે તો ફક્ત તમારો હાથ જોઈએ છે. તો એમ પછી પોતે ને પોતે નવાઈ લાગે એ રીતે કહે છે કે ખાલી તમારો હાથ, મતલબ એ ખાલી નથી. જે એ હાથમાં ભલે ધન, સત્તા, સંપત્તિ કશું જ નથી, કીર્તિ નથી, પણ એ હાથ ખાલી નથી. ખાલી હાથમાં પણ ઉષ્મા રૂપી થડકો તો હશે જ, હે ને? ઉષ્મા રૂપી થડકો એટલે થડકારો, જેવી રીતે હૃદય આમ ધબ 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 ધબકારા કરે ને, એવી રીતે હાથમાં પણ ઉષ્મા રૂપી જે છે એ થડકારો તો હશે જ. એવો ખાલી હાથ જોઈએ છીએ, મતલબ એમ. ના ના, આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે, આપણા હાથમાં ઘણું બધું છે, હે ને? જેમ કે આપણા હાથમાં ઉષ્મા અને થડકો, ઉષ્મા અને થડકો, થડકારો જે છે, ઉષ્મા એટલે પ્રેમ કહી શકાય, એ આ હાથમાં છે. અરે એના વડે આવો, આપણે શું કરીએ, હાથ મેળવીને આપણે શું કરવાનું છે, તો કે પરસ્પર હૃદયના ભાવો ભેળવીએ. આપણા એકબીજાના હૃદયના જે ભાવો છે, મિત્રતાના ભાવો જે છે, અહીંયા ઉષ્મા એટલે ગરમાવો, એમ હૂંફની વાત કરી છે, હે ને? આપણે જયારે એકદમ આમ કશું ખબર ના પડતી હોય, એવી સ્થિતિમાં મુકાઈ જઈએ, અથવા તો કોઈ મુશ્કેલીમાં કે આમ તેમ, તો આપણને કોઈ એક ફ્રેન્ડ પણ આમ આવી અને હાથ મેળવે, ગળે મળે, અથવા તો આમ આમ થબકારે પીઠને, તો પણ આપણને કેટલું ગમે, હે ને? એટલે હૃદય એટલે અહીંયા એ ઉષ્મા એટલે અહીંયા એવી રીતે કહેલું છે કે ગરમાઓ, એ કેટલું બધું છે ખાલી હાથમાં પણ. અરે એના વડે આવો પરસ્પરના હૃદયના ભાવો મેળવીએ. શું કરશું મેળવીને, શું કરશું પરસ્પર હૃદયના ભાવ? અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા આ હાથ મેળવીએ. આપણે એકબીજાની સાથે જ્યારે સહકાર, આપણે એકબીજાની સાથે જ્યારે મળશું, ત્યારે શું થશે, તો કે આપણે કહેવાય ને કે એકબીજાને ફૂલફિલ કરશું. ઇટ મીન્સ તમને કશું નહીં આવડતું હોય, મને કશું નહીં આવડતું હોય, હે ને? તો એ જે છે એ આપણું એ તમારામાં કશી સારી આવડત હશે, મારામાં કશી સારી આવડત હશે, ને? તો આપણે એકબીજા સાથે મળશું, જ્યારે હાથ મેળવશું, ત્યારે આપણે નહીં સહકાર, એમ શું કામ એને આપણે બિઝનેસમાં અથવા તો ભાગીદારી કરવામાં આવે કે દરેકમાં પ્લસ માઇનસ પોઈન્ટ હોય, હે ને? તો તમે સહકારનું મહત્વ તો ફાધર વાલેસે પણ બહુ સરસ રીતે સમજાવ્યું એના પાઠમાં, મતલબ એના જીવન દ્વારા. તો અહીંયા જે છે એકબીજાના હાથ મેળવતા શું કરશું, તો કે આપણી જે ઘણી બિન આવડત હશે, કંઈ સારું ખરાબ કામ કર્યું હશે, હવે કેવું બનશે, સારું ઉત્તમ કામ આપણે આપી શકશું. અને આપણા આ હાથ કેળવીએ, આપણે સરસ રીતે હાથ કેળવીએ. અજાણ્યા છો, મતલબ તમે મને ઓળખતા નથી, અજાણ્યા છો, હે ને? તો પણ ભલે ને અજાણ્યા છો, તોય જુઓ આ હાથ લંબાવી કહું છું, લાવો તમારો હાથ મેળવીએ.
કોઈ અજાણ્યા સાથે પણ દોસ્તી, મિત્રતાનો, ભાઈચારાનો ભાવ અહીંયા કેળવ્યો છે. યાદ છે આના ઉપરથી મને તમારી કવિતા એક યાદ આવી ગઈ. તમે ભણેલા હશો, તમે ભલે ચાહે સ્ટેટ બોર્ડમાં હોય, સીબીએસઈમાં હોય, કે ઓલું પ્રાર્થના ગીત હતું હિન્દ માતાને સંબોધનમાં, ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે સંતાન સૌ તમારા. મતલબ અમે એકબીજા સાથે પ્રેમથી હળી મળીને રહીએ અને એકબીજાને જરૂર પડીએ તો મદદ કરીએ, એવી ભાવના સાથે એવી પ્રાર્થના કરતા તમારા સંતાનો. રાઈટ, એ હિન્દ માતાને સંબોધનમાં બહુ સરસ રીતે. તો અહીંયા પણ એ પંક્તિ મને યાદ આવી કે અમે આપણે તમે અજાણ્યા ભલે હોય તો પણ આપણે મિત્રતાથી રહીએ, એમ એટલું સરસ રીતે અહીંયા કહેલું છે. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. કીર્તિ એટલે ખ્યાલ, નામના, થડકો એટલે થડકારો, ઉષ્મા એટલે ગરમાવો, અહીંયા હૂંફના સંદર્ભમાં કહેલું છે ને. પછી તમારે ઓલી કવિતા આવતી કે માતાનો જે હાથ હોય, મતલબ માતાની જે આંગળીના ટેરવાનો સ્પર્શ હોય તો પીડા દૂર થઈ જાય, હે ને, કારણ કે એ હાથમાં કશું નથી હોતું. મમ્મી કઈ જાદુ મંત્ર ટોળા નથી, પણ મમ્મીનો હાથ જ એવો હોય, હું પ્રેમ પાડો, હે ને. તો ઓલું દશે આંગળીએ ને એવું આવતું, યાદ મને એક્ઝેક્ટ અત્યારે નથી આવતું, ને પીડા છૂથાતી પડ ભરમાં, એ તને ઓળખું છું માં નામની કવિતા હતી ને, એમાં સરસ રીતે વર્ણવેલું છે. મતલબ તેમાં માના સંદર્ભમાં છે. અહીંયા અજાણ્યા હોય તો પણ એમ, હાથ એટલે હસ્તકર. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. હવે આપણે એના સવાલ જવાબ તરફ આગળ વધીએ. તો અહીંયા કવિ જે છે એ કોનો હાથ માંગે છે? રાઈટ, અહીંયા જે છે એ કવિ જે છે એ કોનો હાથ માંગે છે? તો અહીંયા અજાણી વ્યક્તિનો, ચાહે તમે ભાઈ મને નથી ઓળખતા, અજાણ્યા છો, એનો હાથ માંગે છે. હાથમાં ઉષ્મા અને થડકો, કવિ કહી અને કવિએ કયા ભાવને મેળવવાની વાત કરી છે? શું મેળવવાની? તો કે પરસ્પરનો હૃદયનો ભાવ, હે ને. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? શું હશે ખાલી હાથમાં પણ? તો કે ઉષ્મા અને થડકારો, હે ને, ઉષ્મા અને થડકારો હશે. બીજું, કવિ અજાણ્યા માણસને શું કહે છે? શું કહે છે અજાણ્યા માણસને? કે લાવો તમારો હાથ મેળવીએ, હે ને, કે લાવો ભાઈ તમારો હાથ મેળવ્યો. અજાણ્યા છો તો પણ હું હાથ લંબાવી કહું છું કે હાથ મેળવીએ, એટલે હાથ મેળવવાનું કહે છે. બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના છે. શું છે અહીંયા કે તમારા હાથમાં શું શું છે? તમારા હાથમાં શું શું છે? તો હાથ મેળવીએ, એમાં હાથ જે છે એમાં બે પ્રકારના હાથની વાત કરે છે, હે ને. કે એક કવિ જણાવે છે કે શું હશે હાથમાં? તો કે ધન હશે, ધન હોય, સત્તા હોય, કીર્તિ હોય. અને બીજી તરફ કહે છે કે આમાંનું કશું જ ના હોય, એવો જે ખાલી હાથ જે છે, પણ એ પણ ખાલી તો નથી જ, એ ખાલી હાથમાં પણ ઉષ્મા અને થડકો તો છે જ. રાઈટ, એવી રીતે અહીંયા એ હાથમાં કેટલું છે, એમાં બે હાથની વાત કરે છે, બે ટાઈપના હાથની વાત કરે છે. બીજું, હાથ મેળવવા દ્વારા કવિ શું સૂચવે છે? શું સૂચવે છે? ફક્ત હાથ મેળવવાનો છે, આમ ચલો મેળવી લીધો એવું? એટલે એના દ્વારા શું સૂચવે છે? તો કે માનવી બે હાથે બહુ બધા કામ કરે, હે ને. એ પોતાની આજીવિકા મેળવવા માટે, આપણું જીવન સર્વાઈવ કરી શકીએ એ માટે વિવિધ કામ કરે. એમાં કામોમાં તેની ફાવટ કે આવડત હોય તો પણ કરે, અને બિન આવડત હોય તો પણ કરે, આપણે કદાચ કેપેબલ ના હોઈએ તો પણ કરે. પરંતુ આ કાવ્યમાં જણાવે છે કે માનવી તેના બે હાથથી, બિન આવડતથી જે છે એ સારા નઠારા કામો કરે છે, એવી અહીંયા વાત કરેલી છે. પછી આ બે હાથમાં, ખાલી હાથમાં કેટલું છે? એ હાથ મેળવવા દ્વારા કવિ એવું કહે છે. મતલબ એ આપણે અહીંયા કર્યો પ્રશ્નનો જવાબ. પછી છે બે હાથ ખાલી, એ હાથમાં કેટલું? તો અહીંયા પંક્તિ સમજાવવા પણ બોર્ડમાં પૂછાયેલું છે કે બહુ સરસ રીતે, એમ કે ખાલી હાથ જે છે એ વાક્ય પ્રયોગ દ્વારા બે ભાવ કવિ સરળતાથી સમજાવે છે. શું? તો કે ધન, એક હાથમાં શું હશે? તો કે ધન, સંપત્તા કે કીર્તિ ના હોય તેવું ખાલી હાથ, એવું ખાલી હાથ છે, પણ એમાં પણ શું છે? તો કે ખાલી હાથ પણ જો મળી જાય તો એ આવકાર્ય છે, મતલબ એક્સેપ્ટેબલ છે, કારણ કે એ ખાલી હાથમાં પણ એક પ્રકારની ઉર્જા, ઉષ્મા સમાયેલી છે, હે ને. અને આ ખાલી હાથમાં એક પ્રકારનો થનગનાટ છે, થડકારો જેવી રીતે કહે છે ને. તો આગળ જણાવે છે કે તમારો આ હાથ જે છે એ જ નહીં, એ ફક્ત ખાલી હાથ જ નથી, પરંતુ તમારા લંબાવેલા એ હાથમાં જો માત્ર ખાલી હાથ તમે ભેળવી દો ને,
તો આપણે હૃદય સુધી એકબીજાના હૃદય સુધી પહોંચી શકશું. અને આપણે જે કામો જે છે એ નિસ્વાર્થ ભાવથી આગળ સરસ રીતે એકબીજાના સહકાર વડે કરી શકશું. અને કેવા કામો આપી શકશું? તો કે સારા, હે ને? કારણ કે આપણે એકબીજાનું જે છે આવડતથી એક આઉટપુટ કેવું મળશે? તો કે સારું મળશે, કારણ કે એકબીજાના સહકારથી. બીજું, ધન, સત્તા, કીર્તિનું કામ નથી. એવું શું કામ એમ કહે છે? તો કે હાથ મેળવીએ કાવ્યમાં કવિએ નિસ્વાર્થ ભાવના સાથેના સંબંધની વાત કરે છે. એને સ્વાર્થી સંબંધ નથી કે તમે મને આપો 5 રૂપિયા એટલે હું તમને 5 રૂપિયા આપીશ, અને આજ મેં તમારું સારું કર્યું, તમે કાલ મારું સારું કરજો. એ સ્વાર્થ થયો. પણ અહીંયા તો નિસ્વાર્થની વાત કરે છે. એટલે કે અજાણી વ્યક્તિ સમક્ષ પોતાનો જ્યારે હાથ લંબાવે છે ત્યારે બદલામાં એને કશું જોતું નથી, હે ને? એની પાસે જે ધન છે, સત્તા છે, સંપત્તિ છે, નામના છે, એ કશું જોતું નથી, પરંતુ એમને તો એકબીજાના હૃદય સુધી પહોંચવું છે, એકબીજાને મદદ કરવી છે, બંને સાથે મળી અને સારા નઠારા કામો કરવા છે જેનાથી બંનેને લાભ થાય, હે ને? કવિએ ધન, સત્તા, કીર્તિ એવો હાથ નથી જોતો, પરંતુ ખાલી શબ્દ જોઈએ, ખાલી હાથ. અને અહીંયા ખાલી હાથ એ પણ ખાલી કેવો છે? કે જેમાં ઉષ્મા અને થડકારો છે, રાઈટ? તો એના દ્વારા જે છે એકબીજાના હૃદયમાં સ્થાન પામવું છે. આપણે કહીએ ને ઓલું કહેવત છે કે કોઈના હૃદયમાં સ્થાન પામવું હોય ને તો પેટના માર્ગે જવાય, એટલે એ કહેવત છે, મતલબ, અથવા તો એક માન્યતા છે. પરંતુ અહીંયા કવિએ એકબીજાના હૃદય સુધી જવું હોય તો એમાં હાથ જે છે એ અહીંયા કહેવાય ને કે એ સંદર્ભમાં પૂરો પાડે છે કે હાથ મેળવવા જોઈએ. એટલે આવી ભાવના દ્વારા કવિ કહે છે કે હાથ તો જરૂર લંબાવ્યો છે, પરંતુ ફક્ત એ ધન, સત્તા કે કીર્તિ માટે નહીં, પરંતુ એ સારા કામો આપણે એકબીજા સાથે કરી શકીએ, એકબીજાના હૃદય સુધી પહોંચી શકીએ. એટલે અહીંયા પર્ટિક્યુલર કહે જ છે કે ભાઈ મારે હાથ મેળવવો છે, પણ ધન, સત્તા કે કીર્તિનું કામ નથી. આ જો સરસ મજાનું ગીત છે, સાથી હાથ બઢાના એક અકેલા થક જાએગા, હે ને? એ ટાઈપનું બહુ સરસ ગીત છે. એ આના જેવું જ છે. અને આ બીજું પણ સરસ મજાનું પ્રાર્થના ગીત છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં રહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવું કરીને આ પ્રાર્થના છે, બહુ સરસ છે. તો મતલબ મૈત્રી ભાવ, હે ને? સ્વાર્થ વગરના નિસ્વાર્થ સંબંધો ઉપર સરસ મજાનું કવિએ ધ્યાન દોર્યું છે. આની ઉપરથી તમે મારો દોસ્ત, મારો મિત્ર, મારી પ્રિય સખા, મારી પ્રિય બહેનપણી એવા નિબંધ લખી શકો, હે ને? અને આઈ હોપ કે તમને આ સમજાઈ ગયો હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.